અત્યારે બા વાહનનું અવર જવર હવે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. પકડી રાખા લો ફોન આમ પકડી રાખા આમ સીધો ઊભો ન કરતો. રેડી બટન ન દબી જતો એટલે જતા જાય. અત્યારે તમે જોઈ લો આજુબાજુ નકરું પાણી અત્યારે ધીમું થઈ ગયું છે. ના રસ્તો બતાડો ભાઈ. ત્યારે આ રસ્તો જો આ પાણીમાં ફૂટી ગયો તો બધો હવે તમે આમ જોવાનું તો પાણી જ દેખાય છે લાગડ. અત્યારે ધીમે ધીમે વાહનની અવર જવર ચાલુ થઈ ગઈ છે. હવે આપણે શેત્રુંજી બાજુ જઈ રહ્યા છીએ. તમે લાઈવ નિહાળો. આ બધું ફૂટી ગયું નકરું હજી એમાં પાણી દેખાય છે. ગોઠણથી ઉપર પાણી છે અત્યારે હાલમાં. આપણે આ આરસીસી દેખાય એની માથે પાણી હતું ગઈ રાતે. આમાં કપાસને નુકસાન આવ્યું છે ભાઈ. તમે જો આજુબાજુમાં આ બધું ફૂટી ગયેલું હતું. અત્યારે તો પાણી એમાં છે નહીં, ખાલી થઈ ગયું છે. હજી આગળ આપણે જોવો એટલે દરિયો દેખાય છે. જો વાંચી હવે દરિયો ચાલુ થઈ જાય છે. આપણે હવે શત્રુજી પાસે પહોંચવામાં જઈએ. પાણી દેખાય છે આજુબાજુમાં. મોટા પેલા પણ અત્યારે અહીંયા રાજ કરી રહ્યા છે પાણીમાં. ગઈકાલે ઉપરવાસના વરસાદ સારો હતો એના લીધે આપણે અહીંયા પાણી આવી ગયું છે. ગઈ રાતે આપણે આવવાનું નહોતું. તમે જો એટલે મોટું આ બધું પાણી દેખાઈ રહ્યું છે હાલમાં. અત્યારે આપણે શેત્રુંજી બાજુ પહોંચવામાં જઈએ. રસ્તા ભાઈ મોટા વાહન માટે અહીંયા હાલવાનું છે. એના વાહન હાલે બધા બોલવાનું એવું છે. મોટા વાહન બસ એવું કાંઈ હાલવું નહીં. રસ્તો કેમ કે તૂટી ગયો છે. ત્યારે હાલમાં આવી જાવ. શેત્રુંજી પહોંચી ગયા અને તમે જો અત્યારે આખી શેત્રુંજી ભરી છે. અને આ પુલ માથે રોડ પણ તૂટી ગયો છે. અત્યારે બડબડ થવા મળ્યું છે. તો તમે જો આ શેત્રુંજી આમાં હોડા દેખાય કદાચ જણાઈ જવાની શક્યતા માતા પણ ન થવાના. આજુબાજુ નકરું પાણી દેખાય.
કોણ નો કોઈ તો બીજું કેને આલી જાય તો જોઈ લો અત્યારે અહીં દેખાય છે આપણને ગળાયા ને એવું આની માથે પાણી હતું રોડ ને ઉસકાવીને આ સાઈડ નાખી દીધો છે અત્યારે જોવો ને તમે આમ જોઈ શકો કે ગઈ રાતે આપણે બધું આની માથે પાણી આવી ગયેલું હતું આ પુલની માથે પાણી અહીંયા હોડા દેખાય ત્યાં એ જોવો તમે અત્યારે તો ભાઈ આપણે શેત્રુજી કાંઠે છીએ અત્યારે હાલમાં આ જો હોડા દેખાય છે ભાઈ અને ધીમે ધીમે અત્યારે તો વરસાદ હવે ચાલુ થઈ ગયો છે હું અને અમારો મિત્ર બંને આવેલા છીએ અહીંયા તો જોવો તમે નિહાળી શકો છો કે પાણી અત્યારે એકદમ સ્થિર હાલ્યું જાય છે એકદમ એટલે એકદમ સ્થિર હાલ્યું જાય છે પાણી જોવો તમે અને મોટા વાહનના અહીંયા હાલવાની સખત અત્યારે મનાય છે હાલમાં ઝીણા આવા બધા ઇકો ગાડી ને એવું બધું જઈ રહી છે હા સંજયભાઈ હોતક છે ભાઈ હા જોવો ભાઈ આ સંજયભાઈ પોતે હું ભાઈ કઈ કેવા માંગશો હા એમાં શું કહેવા માંગુ કાક થોડુંક કહી દો ને શું કહેવું તમે કયો એ કહી દેવી તમને મજા આવે ભાઈ મહેન્દ્રભાઈ અત્યારે લાઈન માં છે છે આવો કયો શેત્રુજી જોવો આવો આવો છેતરી જવા જો રોડ બોર્ડ ખોદાઈ ગયા છે ક્યાં છે જોવે છે હવે આપણે આગળ જઈએ આમ થોડીક બાજુ કેમ થાય કેમ નહીં તો ચાલો બને રહેજો અમારા લાઈવમાં થઈ ગયું ક્યાં જવું અંદર આમ હોય જ તે હોય હલા એવું તો હોય જ ને કોક મારો ગયું જોવાનું ગયું મકાઈ છે મકાઈ આ ગઈ રાત ઉપાડી લીધું ને અત્યારે જો આમ કેવા ગળાયા પુલ નીચે હલવાઈ ગયેલા છે જો હવે આપણે આમ આગળ જઈએ છીએ તોય ભાઈ આ ગાડી બંધ હતી પણ તોય લઈને આવ્યા છીએ તો શું કરવાનું આ સંજયભાઈ ને પૂછી દો ભાઈ ગાડીમાં કેવો પ્રોબ્લેમ હતો આપણે ભાઈ બંધ હતી તોય ચાલુ કરીને આવ્યા જોવા આમ જોવો ગાડી બંધ હતી પણ તોય અમારે જોવા તો આજ આવવું હતું એટલે આવ્યા અત્યારે ચાલુ કરીને બડબડ બડબડ જમ્પર બમ્પર ફેલ થઈ ગયું હતું અને અત્યારે હવે અહીં ગારો આવી ગયો છે જોવો તમે આ બધું ખોદી નાખેલું છે જોવો અત્યારે હાલમાં પાણી ધીમું ધીમું જાય છે હવે આપણે આગળ જઈએ આમ અને શેત્રુજી અહીંયા રહી ગઈ સાઈડમાં તો તમને બધાને ખબર હતી કે આપણે ગઈકાલે ઉપરવાસમાં વરસાદ સારો હતો એના લીધે આપણે અત્યારે અહીંયા હાલમાં પાણી જેટલું આવેલું હતું હા ભાઈ ને ઓળખતા કોઈ કોમેન્ટ કરી દીજો જરાક આમ જો અત્યારે સારી બાજુ આપણે નકરું આવું દેખાઈ રહ્યું છે
આપણે અહીં થાંભલી ક્યાં સુધી ગળાય દેખાય તમે જોઈ લો અત્યારે હાલમાં. આ બાવળિયાની માથે દેખાય ત્યાં સુધી પાણી આવી ગયેલું હતું ગઈ રાતે. જો આ બાજુ બધે આપણે તો જવાનું છે કે હવે અમારા લાઈવમાં તમને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.